ખેડા જિલ્લામાં સાબરમતી નદીમાં આવેલા પૂરની અસર શિક્ષણ ઉપર પણ પડી છે। રસિકપુરા ગામની શાળામાં પૂરના પાણી 5 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા, જેના કારણે શાળાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સાબરમતી નદીના પૂરના પાણીએ રસિકપુરા ગામમાં તબાહી મચાવી હતી। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ રસિકપુરા પ્રાથમિક શાળાની અંદર કેડ સમાણા પાણી ભરાઈ જવાને કારણે છેલ્લા 3 દિવસથી શિક્ષણ કાર્યની ઉપર સીધી અસર પડી રહી છે। શાળાની અંદર ઘણો સામાન પણ પાણીમાં પલળી ગયો છે। બીજી તરફ વર્ગખંડોની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। જો કે આચાર્ય દ્વારા તમામ જગ્યાઓ પરથી પાણી નિકાલ કરી દેવામાં આવ્યો છે। આવતીકાલથી શિક્ષણ કાર્ય પર ચાલુ થનાર છે। ક્લાસરૂમના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે પૂરના પાણી પ્રવેશ્યા હતા અને તેના જ કારણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે કે જે પાણી પ્રવેશ્યા હતા તેના કારણે વર્ગખંડોની અંદર પણ પાણી હતા અને તેના જ કારણે શિક્ષણ કાર્યની પર અસર પડી હતી। આપણી સાથે આચાર્ય જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, આપનો પરિચય। देवेंद्र आनंद, मुख्य शिक्षक, प्राथमिक शाळा रसिकपुरा। દેવેન્દ્રભાઈ, પરમ દિવસે બપોરે પૂર આવ્યું, ત્યાર પછી શું થયું? બપોર 2 વાગે ખ્યાલ આવ્યો કે પાણી આવે છે, ગામમાં પ્રવેશ્યું છે, એટલે ત્યારે મધ્યાહન ભોજન ચાલતું હતું। મધ્યાહન ભોજન બાળકોને લઈ લીધા પછી બાળકોને રજા જાહેર કરવામાં આવી અને સોશિયલ મીડિયા દ્વારા વાલીઓને મેસેજ પહોંચાડવામાં આવ્યો કે આપનું બાળક સહી સલામત ઘેર આવ્યું છે। મેદાનમાં પહેલાં તો આપણે જે કેમ્પસ છે એમાં પાણી ભરાયું છે અને પાણી એટલું બધું હતું ને કે આગળ જે નીચેનો રૂમ છે એમાં પણ અડધે સુધી પાણી આવી ગયું હતું। ત્યારબાદ આ જે 2 મોટી બિલ્ડિંગ જે છે એની અંદર જે લોબી છે એમાં પાણી ભરાયેલું છે અને આ સીડીનો પેસેજ વિસ્તાર છે એમાં પણ પાણી ભરાયેલું છે। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો ઘણું બધું છે, કારણ કે અત્યારે કામ ચાલતું હતું, રિનોવેશનનું કામ ચાલતું હતું, એસઓએ દ્વારા સ્કૂલ છે અને એનું કામ ચાલતું હતું, એટલે એમની સિમેન્ટ એમનું જે પણ મટીરિયલ છે એ બગડી ગયું છે। હજુ કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો અંદાજ છે એ આપવામાં આવ્યો નથી। કેટલા દિવસ સુધી જે શિક્ષણ કાર્ય ઠપ રહેશે? હા, શિક્ષણ કાર્ય 26મીએ બપોરે સ્કૂલ બંધ થઈ, ત્યારબાદ 27મીને સંવત્સરીની રજા હતી। આજે વડી કચેરીનું ધ્યાન દોરી અને આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે। તમામ સ્ટાફને હાજર રહેવા જણાવેલ છે, તમામ સ્ટાફ હાજર છે। આવતીકાલથી નોર્મલ થતાં વાલીઓને મેસેજ આપવામાં આવશે કે શૈક્ષણિક કાર્ય ચાલુ થશે એટલે બાળકોને મોકલે। તમારા દ્વારા ગામની અંદર કોઈ સર્વે કરવામાં આવ્યો તમારા વિદ્યાર્થીઓનો કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? હા, એ અત્યારે ગઈકાલે પણ હું અને મારા મિસિસ જે તલાટી છે એ બંને આવ્યા હતા અને ગામમાં ફરી લીધું છે। અત્યારે બાકીનો સ્ટાફ છે એ ગામમાં સર્વે માટે નીકળ્યો છે। અહીં સફાઈની વ્યવસ્થા કરવાની હોય, હું પોતે સ્કૂલમાં હાજર છું। જે રીતે સાબરમતી નદીના પૂરના પાણીએ તબાહી મચાવી હતી, પરંતુ હવે ધીરે ધીરે પાણી ઓસરવાના ચાલુ થયા છે। શાળાની અંદર સફાઈ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે। આવતીકાલથી જે શિક્ષણ કાર્ય છે તે રાબેતા મુજબ ચાલુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।